સરદાર મોઢેથી ફાટો કોણ શું કરો રાસો? બે જણા હમણાં જો ને વધાઈ મારા ચીડે હેડી આવો. ઓ નો, કોઈ ના આવ્યું ચીડી લે, આટલું મન ની સરદાર લે ભારો લે લેતા જાવ મને. પણ તું એ સરદાર ની નવી વહુ છે છમા તાર મોઢેથી ફાટ કે શું છે? આમ શું કરે છે? અલ્યા શિકાર છે. ચા તારા શું છે? શિકાર કરવા આવો ને એટલે બધું આમ હાનમાં સમજવું પડે. રેડી પોઝિશન. પગના ખકડાય. એટલે આપણે તું શું પોસડું શિકાર કરે નપોશિયા રોંગળા? સરદાર તો તો રખડતા હશે પાછા ને બેઠા હશે પાછા સાઈડે છે. ભલે બેઠા પણ સરદાર ને આપણે બધું આ જોઈને સરદાર રાજી ના રેડ થઈ જાય. શિકાર સરદાર હા હવે મારાથી હેડા એમને ભૂખ લાગી ખતરનાક. તો ઘડીક આરામ કરી લે, બેસ. શું ઘડીક હું તો એટલે હાઈટ કે હાઈટ જેટલે રહ્યો આ રહ્યો લ્યા પણ આ જુઓ સરદાર. આ જોઈ હું નતો કહેતો. સરદાર સરદાર હા લ્યો તાર શું છે? શિકાર કર્યો. અલ્યા એ શરમ આવે છે કે ને? જમા અલ્યા જીવ હત્યા ના કરાય, ઓલા સોખા પડે વઘાર કરો. તમે આને દાવા દે બચારું ને. લે પણ જમ સરદાર આયા મરાય એને મરાય બકરું ને નાનું બાળ કેવરાય બચ્ચું કેવરાય. એવું એમ? ઓય તો સરદાર હવે અમે શું કરો? હવે તમે મજા કરો. શું મજા કરે સરદાર? મજા કરે એવું તો સન લાવ્યું તું અમે પાછું મેલ્યું કરું. તમે બે જાઓ અને સોખા વઘારીને આવો ફટાફટ. ત્યાં સરદાર આપડા ભાલા તીરકામઠા લઈને ફરાય છે ને હારું રાખે છે. આ આપણે ચમ રાખ્યા છે ખબર છે તમને? આ આપણું જંગલ આપણા બાપ દાદાની પેઢીઓથી પૂર્વજોથી આપણા પાસે છે. અને આ કોઈ ઝાડખાના કાપી જાય અને જંગલમાં હજારો પ્રાણીઓ પક્ષીઓ જીવજંતુઓ રહેશે. એને નુકસાન ના થાય એટલે શહેરના માણસો આવીને જંગલને વેચી ના મારે એટલે આપણે તીરકામઠા રાખે છે. ફટાફટ સોખા વઘારો દો. ચાચે સુખાય હોય. ચમલ્યા તમે ખરા સરદાર છો. અલે આ સરદાર આપણને કંટ્રોલ રૂમ માંથી કાઈ નથી મળતું. રેશન કાર્ડ માં નામ ભોય નહીં જા બધાય ના. અલ્યા હોય ને. હા તો એક કામ કરો તમે. હા ગામમાં જો અને રૂડિયાની થી 4 કિલો સોખા લેતા હો. હા સરદાર. પણ એ બાયડીને ખબર ના પડે પાછી. છમા ઈ હેડ તો નાલતા બજારમાં પૈસા માંગે છે. હા સરદાર. ઉપડે ફટાફટ. હા સરદાર. અને તમે બે કોણ છે? લે કોઈ નથી. ખાવાની તૈયારી કરો. ઉપડો. કરજે હેડ. જગ્યા તો બહુ વિશાળ છો. અહીંયા આગળ સારામાં સારું પ્લાનિંગ થશે. શેનું પ્લાનિંગ? મારે અહીંયા આગળ મોટા મોટી હાબુની ફેક્ટરી નાખવાની છે. નિર્મા આબુની? નિર્મા હાબુની ને ઉમિયા હાબુની. આ તમે ઉમિયા હાબુની ફેક્ટરી કરો એના કરતા હાબુદાણાની કરી હોય તો? ચમચી હાબુદાણાની? એટલે મારા ભાઈબંધ છે ને મારા બાપની શોખન ભારે રૂપિયો કમાય. હે? પણ જબર લોભી છે તમારી જેમ. એટલે બનતા લગતું થયા કર.
તારે કામ કોનું કે મારે હા હું શું કહું છું હા તો આ બધી જગ્યા સાફ કરવાની વ્યવસ્થા કરી એટલે મારે કરવાની તારે નથી કરવાની તારે વ્યવસ્થા કરાવવાની છે હા, એ તો થઈ જાય છે હા રાઈટ ખતરો ઓડાળા ભાવતો નથી સરદાર વટસો ને સરદાર ને આમ કે પણ સરદાર આપણો તો ખરી શું કહે છે બોલ એમ કુછું કો બે વધારે છોડો ઓય જો શું તું સરદાર હજી એક બાકી છે છોડવાની છોડો એક. તું છોડ મારા હાથની હું છોડો સરદાર એક મિનિટ હો. મારા હારાને પેટ છે કે પથરો એટલે રાજા સરદાર સરદાર આયો ક્યાં ગયો તો હે કાઠો થઈને ઊભો તો રહ્યો તો પણ હવે પેટમાં દુખેરું છે શોકમ મોટી માં થવા જાતા શું ઈ તો હું એમ કહેતો તો કે પેટમાં નતું છોડવાનું હાજો નહીં આવ્યો એટલે હમણાં અઠવાડિયાથી પેટમાં દુખે છે હાલ કાર્બોટ ગોળી ગળાઈને આવ્યો જ છું આવું છોડાતું છે લે પણ સરદાર તમને ખબર નહીં મારો 2.5 કિલો કા હાથે હા નસરસ રાષ્ટ્રબા ખતરાની ઘંટી ચમ વગાડી હતી તમે અલ્યા ઓ સરદાર ઈ તો ભૂલી ગયા બે જણા આયા છે આપણા જંગલને કાપવાની વાત કરે રહ્યા છે ને ફેક્ટરી બનાવી છે કેવાય તું વાત કરે તું સોગંધી અલ્યા આપણા હોતા જો આ જંગલનો ચિયો એક દાળો કાપી જાય ને તો એના 5000 કટકા કરું એનો હું લીકુરા વાતું કરે આ કરશો સરદાર તમે હે ઓય देखा आपने लापरवाही का नतीजा है પેટમાં ના સરદાર સરદાર તમ ધક્કો માર્યો મને અલા સરદાર મેં ચા માર્યો છે હું તો 1 કિલોમીટર સીટો હતો એટલે સરદાર એને ધક્કો નહીં માર્યો ને તમારે સંપલ તૂટલ છે ને એટલે ઠેહાઈ હતી એટલે પડ્યા છો ઓ માય ગોડ સાદું છે સંપલ તો અને સરદારને પાછો કઈ દેજો જે સરદારને તું કઈ દેજે પાછો મારા બાપને હું લગીર સહન નહીં કરતો અને સરદારને ગતું નહીં કરું અનાડો ભાજી નાખી જા એક વાર આમ ખેસી લઈ લઈશ એમ કે સરદાર તે થોડા બી હશે એટલે હારો છો ને એટલે કરી હારો ને કે ભાજી નાખું મારી નાખું પાછો હું લગીર સહન ને થાય મારાથી તારો ભાષણ પટી ગયો હવે પટી ગયું તો ઓલા તો હેડ્યા 1 કિલોમીટર સેટા પહોંચે હેડ હવે આપણ હું શું કરું છું હા તો આવની પેલા હારી જગ્યા સાફ કરી દે બરાબર રેડી આ ટેકરા ઉપર મારે ઓફિસ બનાવવાની છે બરાબર એટલે પેલું કામ તો હારું કરી દે રેડી બીજું કાંઈ ના બીજું હાલ તો એટલું કરી રેડી તારે ઇમરજન્સી કામ લેવાનું છે હાલ જ બરાબર? આની આંસુ મને કાઢી નાલો મારે આની આંસુ પીવી છે સરદાર પીવાય ના હોય ખાવાની હોય ખાવી છે સરદાર આના કાન મું ખાઈશો હે હા આ દાડિયાનું તો ફોડું આપણે કાળિયા કૂતરાને ખવડાવવાનું છે હા અને સરદાર આપણે સાપરમ ખબર તડકો આવે યા આ ભાઈના બાલ વાઢીને ટાકશે પરા બરાબર છે લે
અંધારું થઈ ગયું ને જંગલમાં આટલી કડે રહેવાય નહીં. હેડો ઘરે આ બેન ઉપાડી લો. અલા સરદાર ખરો બફોર છે. લે અંધારું છે આ નહીં કાળું મસ બધુંય. આલ્યો હવે અલ્યા ઓએ તાર કઈ અને સરદાર હા. હમણાં હું ડૂબળો પડી ગયો છું તો આનું લોહી પીશો. હારું લોય તું પીજી. સરદાર મારે તમે ભેગું કામ નહીં કરવું હવે. જમા અરે આયન બેન ખાવાનો મારે શું ભૂસું રહેવાનું. લે આ બેનું કાળજો તું ખાધી. હા રેડી. ઉપાડી લો બેને ચલો. ઉભો રે ભૈયા ભાઈ અમારો શું વાંક ગુનો તો તમને ઉપડવાની વાત કરો છો આનાથી કઈ ડોકલી પડાથી કાપવાની વાત કરો છો કઈ તમે આ જંગલ કાપવાની વાત કરી છે અને મો હોય ને તો આ કોઈ ડાળી ના કાપી શકે અને તું ઝાડખા કાપવાની વાત કરે છે એટલે હવે તને કાપવાનો છે. ઉપાડી લો ને. ઉભો રે એ આભલ જો કોઈ મારા પ્રોજેક્ટ ની વસે આવ્યું ને તો એ કપાઈ જશે ભલે ને પછી કોઈ ઝાડ હોય કે કોઈ મણા મેં તો કોઈ દેવું સાંભળ્યું નહીં. બંધા બધા મારે કાપી દે લે તું બાણ માર્યા ને બાણ. અલા એમ નહીં તો તીર માર કાઢદા હોરું તીર. પણ સરદાર તીર તો ઘરે ભૂલી જાવ. લે વાલા હા આને તો જોયા જેવી કરી છે ને. એટલે પ્રભુતા હા કરી તો ખોટીએ વળગી છે બે નાળી પર શું કરવાની. એક કામ કરી એક ટેક બો હા કાઢ નાખ. પકડ કેટલી વાર સરદાર મારાથી ને થાય. તું જા. શું છોડું હાથ છોડ હાથ. સરદાર હા ઓહ આપ સડ્યો છે. વાલા તાર ઓછું પીતો હોય તો જોવે જોવે કમાન્ડો તૂટી પડ કમાન્ડો તો ખડા કરી જાવ. ઓય હવે તારા પરા બોલાવાના છે. ઉપાડી લ્યો આને.